મેં ગઈકાલે એક વાત કરી કે આંગળી જ્યારે ચિંધાય છે ચંદ્ર તરફ ત્યારે જોવાનો ચંદ્ર હોય છે, દેખવાનો ચંદ્ર હોય છે, સમર્પિત થવાનું હોય છે ચંદ્રને. અને આપણે બધા જ આંગળીના દર્શનમાં પડ્યા છે ચંદ્રના. ચંદ્ર એક હોય, ચંદ્ર તરફ થનારી આંગળી 100 હોય. બરાબર? હું અહીંથી ચંદ્ર દેખાડું, તમે ત્યાંથી દેખાડો, તમે ત્યાંથી દેખાડો. એક વસ્તુ ખાસ માર્ક કરજો, જે માણસ જ્યાં છે ત્યાંથી ચંદ્ર દેખાડશે. કોઈ કેમ કહે છે કે જો ઝાડની પેલી 2 ડાળી છે ને એની વચ્ચેથી ચંદ્ર છે. કોઈ કેમ કહે છે પેલો જે ટાવર દેખાય ને એ ટાવરના મથાળે જો ચંદ્ર છે. કોઈ કેમ કહે છે પેલી જો ધજા ફરકે ને એ ધજાની બરાબર બાજુમાં છે એ ચંદ્ર છે. હવે આપણે શું કરીએ છીએ? નિર્દેશો પકડીએ છીએ. એટલે આપણે કહીએ છીએ કે જો ભાઈ ધજાની બાજુમાં દેખાય ને એ ચંદ્ર નહીં, 2 ડાળીની વચ્ચે દેખાય એ ચંદ્ર, મારા ગુરુએ મને કીધું છે. આપણે એમ કહીએ છીએ કે નહીં નહીં નહીં, પેલા ટાવરની મથાળે દેખાય ચંદ્ર, પેલી ધજા અને ચંદ્ર વાળો સાવ ખોટાડો છે અને ડાળી વાળો તો ખોટું જ બોલે છે. એટલે આપણે હંમેશા જ્યાં ઊભા છીએ ત્યાંથી ચંદ્રને જોઈએ છીએ, પણ આપણો ચંદ્ર બીજાના ચંદ્ર કરતા બદલાઈ જાય કેમ કે વચ્ચે નિશાનીઓ અલગ અલગ હોય છે. આપણે જ્યાં હોઈએ ત્યાંથી ચંદ્રને જોવાની નિશાની ગુરુ પકડાવે. આપણે કરીએ છીએ બરાબર એવું, જે આંગળી તકાઈ એ આંગળીને વશ થઈશું, જે નિશાની પકડાવી એ નિશાની જોઈશું, ચંદ્રને ભૂલી જઈશું. આ શાસનમાં થયેલા દરેક ગુરુ ભગવંતે પ્રયત્ન તો આ જ કર્યો, તમને ચંદ્ર દેખાડવાનો. પણ આપણા કમનસીબ ગુરુએ જે આંગળી તાકી એ આંગળીના આપણે સ્તોત્રો બનાવ્યા, એ આંગળીનું આપણે શરણું લીધું, શરણું લેવાનું તો ચંદ્રનું, એને બદલે આંગળીના ગુણગાન ગાયા, આંગળીના શાસ્ત્રો લખ્યા, આંગળીની વ્યાખ્યાઓ કરી, આંગળીના વિવેચનો કરી, આંગળીના નામ પર ઝઘડ્યા. પરિણામ એ આવ્યું કે જે વ્યક્તિ જ્યાં હતી ત્યાંથી એને ચંદ્ર દેખાડ્યો હતો, નિશાની જુદી હતી. આપણે નિશાનીઓને પકડી અને બીજાના ચંદ્રને ખોટો કહેવાની છે. ચંદ્ર જોઈ લીધો હોત તો પૂરતું હતું, બીજાના ચંદ્રને ખોટો કીધો. આ થોડુંક ઉદાહરણ છે, સમજ પડે છે કે બધા એક્સપ્લેન કરું? સમજાય? આ રૂપક કથા છે. ઈસપ જેમ પંચતંત્રમાં કહેતો હતો ને પેલો કાગડો અને પૂરી અને શિયાળ. તમને ક્યારે શિયાળ જડ્યું કે જે શિયાળ આવા વખાણ કરતું હોય? પેલો કાગડો દેખાયો તમને કે જે કાગડો આવી રીતે પૂરી મોઢામાંથી છોડી દેતો હોય? એ કાગડો, એ શિયાળ તમને જીવનમાં જડ્યા છે? મને તો જડ્યા છે. કારણ કે આપણે પોતે જ લાભ લેવો હોય ત્યારે ખુશામત કરી લઈએ છીએ, અને બેવકૂફ એવા છીએ કે કોઈ આપણે ખુશામત કરીને મોઢામાંની પૂરી લઈ જાય ખબર બી નથી પડતી કે આપણે જ છીએ. તો ચંદ્રનું ઉદાહરણ આ રીતે લેજો. જીવનમાં આપણે આ જ કામ કર્યું. મારા ગુરુ સાચા, બીજા ગુરુ ખોટા. મારા ગુરુ સાચું ચારિત્ર પાડે, 3, 4, 6 વાળું ચારિત્ર હોય, સાચું. બીજા આવું ચારિત્ર નથી પાડે. મારા ગુરુ જે ઉપદેશ આપે ને એ શાસ્ત્ર વાળો હોય, બીજા બધાના શાસ્ત્રો તો શાસ્ત્રો કહેવાય જ. પરિણામ એ આવ્યું કે પરસ્પરના ક્લેશ વધ્યા. ચંદ્ર તો એક જ હતો, પરમાત્મા. ચંદ્ર તો એક જ હતા, 9 તત્વ, 6 દ્રવ્ય, પંચાસ્તિક, બીજું કાંઈ જ નથી. પણ તમે જ્યાં હતા ત્યાંથી તમારા ગુરુએ તમને ચંદ્ર દેખાડ્યો, અને આપણે હતા કે ચંદ્રને જોવાને બદલે ડાળીઓ જોઈ, ધજાઓ જોઈ, ટાવર જોયો, ચંદ્ર ના જોયો, આંગળીઓ પકડી. આજનો દિવસ છે, પોતાના ગુરુને યાદ કરવાના છે, પણ એની સાથે બીજાના ગુરુની પણ રિસ્પેક્ટ શીખવાની. અહીં તો હરોજનો પ્રશ્ન છે કે સાહેબ બંધન કરાય કે ન કરાય, આવું કરીએ ને આમ કરાય કે નહીં, આમ કરાય કે નહીં, દરેકને પ્રશ્ન છે. મને તે નથી સમજાતું ખરેખર કલ્પેશભાઈ, મારે મારા વડીલ ભગવંતોને નહીં, આખા શાસનના વડીલોને કહેવું છે કે અરિહંતો મહદેવો જાવત જીવમ સુસાવનો ગુરુનો જીન પન્નતમ તત્તમ ય સંમતમ મય ગય્યમ. આ ગાથા હવે બોલવાની બંધ કર. આ ગાથાની જરૂર જ નથી. આપણા માટે તો જુઓ, ભગવાન બી આપણને પાછા સ્પેશિયલ જોઈએ છે. કોઈકને શંખેશ્વર, કોઈકને જીરાવલા, કોઈકને આ. એટલે અરિહંત આપણા દેવ છે જ નહીં. આપણે કહેવું જોઈએ ચોક્કસ ભગવાન મારા દેવ, પછી શંખેશ્વર, જીરાવલા જે પણ હોય. અને જાવત જીવમ સુસહુનો ગુરુનો એ તો બને જ નહીં. એટલે મારે કેવું જોઈએ, હું જે તિથિમાં માનું છું, જે થોયમાં માનું છું, જે સમુદાયમાં, જે ગચ્છમાં, જે પક્ષમાં, એમાં હોય મારા ગુરુ. સુસાધુ ગુરુ એવું તો ભગવાન કહી ગયા, એવું હું નથી માનતો. હું તો ચોક્કસ વ્યક્તિને જ ગુરુ માનું છું.
અને જીન પન્નતમ તત્તમ, કેવલી ભગવંતે કીધું એ તત્વ ના, મારા ગુરુએ કીધું એ તત્વ. વ્યાખ્યા બદલી ગઈ, આપણી સમ્યક્તાની વ્યાખ્યાઓ બદલાઈ. આજના દિવસે આપણે તમામ ગુરુઓને યાદ કરવાના છે કે જેને ગુરુ તરીકે પ્રભુએ તમારા માથે મૂક્યા છે. પ્રભુએ કીધું છે કે પંચ મહાવરતધારી દરેક શ્રમણી ભગવાન તમારા ગુરુ છે. પછી જરૂરી નથી કઈ તિથિમાં છે, જરૂર નથી કઈ ખોયમાં છે, જરૂર નથી કયા ગચ્છમાં છે, જરૂર નથી કયા સમુદાયમાં છે. અહીં તો એવું બને છે કે કોઈ ગુરુ ચોક્કસ આવે એટલે ઉપાશ્રયમાં આવનારો વર્ગ વધી જાય. એ ગુરુ જાય વંદન કરવાય ન દેખો. બને છે, બને કે નહીં બનતા? પૈસા ખર્ચવાના પણ માપદંડો હોય કે આની પાસે ખર્ચા, એની પાસે નહીં. આ બધું જ આવ્યું. ગુરુ પૂર્ણિમા એ કોઈ વ્યક્તિને સમર્પિત થવાની ઘટના નથી, તત્વને સમર્પિત થવાની ઘટના. આપણે બધા આપણા ગુરુઓના નામ પર વહેંચાતા જઈએ છીએ. આજે શ્રી સંઘ જેવું બચ્યું જ નથી, સમાજોમાં વિખરાયા છે. દરેક સમાજના ગુરુ છે, દરેક વ્યક્તિનો કોઈ સમુદાય ગુરુ છે. નહીં ચાલે. અમે કોઈ સંઘમાં જઈએ તેમ કહેવાય છે કે આ સંઘ આ સમુદાયનો છે. મુંબઈમાં કેટલાય સંઘો કોઈ સમુદાયના ગણાય, નહીં હોઈ શકતો. ભગવાને એક જ સંઘ આપ્યો છે, ચતુર્વિધ શ્રી સંઘ. અને આજે જરૂર છે બધાએ ભેગા થવાની. દરેક જણને પોતાના ગુરુની મૂર્તિ મુકાવી, દરેક જણને પોતાના ગુરુના ફોટા મુકાવવા છે. અને હવે તો ટ્રેન્ડ એ ચાલ્યો છે કે પોતાના ફોટા પોતાની મૂર્તિ જીવતે જીવ કરી દઈએ છે. આ બધામાંથી બહાર નીકળવું છે. આ સમુદાયો, આ સમાજો, આ સંઘો, આમાં જે વેર વિખેર છે, તિથિ પક્ષ હોય બધાના નામ પર બધું પૂરું કરીએ.